જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુજરાતી લોક સાહિત્યમાં પ્રેરણા, બુદ્ધિ, ચાતુર્ય, જીવનમાં સાચું માર્ગદર્શન આપે તેવી એક અદ્ભુત અને પ્રેરણાદાયી લોકવાર્તા લાખા વણજારા અને તેના વફાદાર કૂતરા ડાગિયાની છે. આ વાર્તા માત્ર કરુણ નથી, પણ આપણને જીવનનો એક બહુ મોટો પાઠ અને માર્ગદર્શન આપે છે કે ઉતાવળે આંબા ન પાકે અને ક્યારેય પણ પૂરી હકીકત જાણ્યા વગર કે ગુસ્સામાં આવીને ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ. એવી જ કંઈક પ્રેરણાદાયી વાર્તાને સાંભળીએ. વફાદાર ડાગીયો અને લાખો વણજારો. બહુ જૂના સમયની વાત છે. લાખો નામનો એક વણજારો હતો. તેના પોતાના ઊંટો અને બળદો પર સામાન લાદીને વેપાર કરતો હતો. તેની પાસે એક અત્યંત વફાદાર, સમજુ અને બહાદુર કૂતરો હતો, જેનું નામ ડાગિયો હતું. લાખાને તેનો ડાગિયો જીવથી પણ વાલો હતો. એકવાર વેપારમાં લાખાને ખૂબ મોટું નુકસાન ગયું. તે દેવામાં ડૂબી ગયો. પોતાની આબરૂ બચાવવા માટે તે ગામના એક મોટા શેઠ પાસે પૈસા ઉધાર લેવા ગયો. શેઠ પૈસા આપવા તૈયાર થયા, પણ તેમણે કહ્યું, લાખા, તારે ગીરો બાના પેટે કંઈક તો મૂકવું પડશે ને. લાખા પાસે ત્યારે કંઈ ન હતું. તેણે લાચાર થઈને કહ્યું, શેઠ, મારી પાસે મારી જીભ, વચન સિવાય કંઈ નથી. શેઠે ડાગિયા તરફ જોયું અને કહ્યું, જો તારી પાસે કંઈ ન હોય તો આ ડાગિયાને મારી પાસે મૂકી જા. જ્યારે તું રૂપિયા પાછા આપીશ ત્યારે ડાગિયાને લઈ જજે. ભારે હૃદયે લાખાએ પોતાના વહાલા ડાગિયાને શેઠ પાસે ગીરો મૂક્યો અને પૈસા લઈને ચાલતો થયો. થોડા દિવસો પછી એક રાત્રે શેઠના ઘરે બહુ મોટી ચોરી થઈ. ચોર લાખો રૂપિયાનો માલ સામાન ચોરીને ભાગી ગયા. શેઠ તો માથું ફૂટવા લાગ્યો, પણ ડાગિયો બધું જ જોઈ રહ્યો હતો. તે ચોરોની પાછળ ગયો. ચોરોએ ગામની બહાર એક જંગલમાં જમીન ખોદીને બધો માલ દાટી દીધો અને ભાગી ગયા. ડાગિયો પાછો શેઠ પાસે આવ્યો અને તેમની ધોતી પકડીને જંગલ તરફ ખેંચવા લાગ્યો. શેઠ અને ગામના લોકો તેની પાછળ ગયા. ડાગિયાએ જંગલમાં જઈને એક જગ્યાએ પગથી જમીન ખોતરવા માંડી. જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે શેઠનો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી ગયો. શેઠ ડાગિયાની આ બુદ્ધિ અને વફાદારી જોઈને ગદગદ થઈ ગયા. તેમણે વિચાર્યું કે આ કૂતરાએ મારું બધું જ ધન બચાવી લીધું છે, એટલે હવે તેનું દેવું પૂરું થઈ ગયું. શેઠે ડાગિયાના ગળામાં એક ચિઠ્ઠી બાંધી, જેમાં લાખાનું દેવું માફ કર્યાનો અને ડાગિયાના વખાણનો સંદેશ હતો, અને તેને લાખા પાસે પાછો મોકલી દીધો. એક ઉતાવળિયો નિર્ણય અને પસ્તાવો. બીજી તરફ લાખો પણ પૈસા કમાઈને શેઠના રૂપિયા ચૂકવવા એ જ રસ્તેથી સામે આવી રહ્યો હતો. દૂરથી તેણે ડાગિયાને પોતાની તરફ આવતો જોયો. લાખાના મનમાં ખોટો વિચાર આવ્યો. અરે, આ ડાગિયાએ મારી આબરૂ ધૂળમાં મેળવી. તે શેઠને ત્યાંથી ભાગીને આવી ગયો. પૂરી હકીકત જાણ્યા વગર ગુસ્સામાં અને આવેશમાં આવીને લાખાએ એક મોટો પથ્થર લીધો અને ડાગિયાના માથા પર મારી દીધો. ડાગિયો ત્યાં જ લોહી લુહાણ થઈને ઢળી પડ્યો અને તેણે દમ તોડી દીધો. જ્યારે લાખો ડાગિયાની નજીક આવ્યો ત્યારે તેની નજર ડાગિયાના ગળામાં બાંધેલી ચિઠ્ઠી પર પડી. તેણે ચિઠ્ઠી ખોલીને વાંચી, જેમાં શેઠે લખ્યું હતું, લાખા, તારા ડાગિયાએ મારી ચોરી પકડી પાડીને મારું કરોડોનું ધન બચાવ્યું છે. હું ખુશ થઈને તારું બધું દેવું માફ કરું છું અને ડાગિયાને મુક્ત કરું છું. આ વાંચતા જ લાખાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ચોધાર આંસુએ રડવા લાગ્યો, પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. પોતાની એક ઉતાવળ અને ગેરસમજને કારણે તેણે પોતાનો સૌથી વફાદાર મિત્ર ગુમાવી દીધો હતો. પાછળથી લાખાએ પોતાના પસ્તાવા રૂપે રાધનપુર, ઉત્તર ગુજરાતમાં એક મોટું તળાવ બંધાવ્યું, જે આજે પણ ડાગાસર તળાવ તરીકે ઓળખાય છે. વાર્તામાંથી મળતી પ્રેરણા અને માર્ગદર્શન. આવેશમાં નિર્ણય ન લેવો. જીવનમાં જ્યારે પણ આપણે ગુસ્સામાં કે અતિશય લાગણીમાં હોઈએ ત્યારે કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ.
શાંત મગજે વિચારેલા નિર્ણયો જ સાચું પરિણામ આપે છે. પૂરી હકીકત તપાસવી. કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે તુરંત જ પૂર્વગ્રહ બાંધી લેવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. પહેલાં સત્ય શું છે તે જાણવું જરૂરી છે. ક્ષણિક ગુસ્સાની કિંમત. માત્ર 1 મિનિટનો ગુસ્સો આખી જિંદગીનો પસ્તાવો બની શકે છે. માટે પોતાની વાણી અને વર્તન પર સંયમ રાખવાનું માર્ગદર્શન આ વાર્તા પૂરું પાડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.